વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર હજી પણ કોઈ સ્થિતિ સુધરી નથી। આ વિસ્તારમાં ટોલ ભર્યા પછી પણ તમારે હાઈવે પર ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડ જિલ્લામાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ અધિકારીઓ હજી આરામમાં છે તેવું લાગી રહ્યું છે। વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદના કારણે રસ્તાની હાલત બનતી બંદર થઈ ચૂકી છે। વલસાડના તમામે તમામ હાઈવેના રસ્તા હોય કે પછી સર્વિસ રોડ હોય, એ તમામે તમામ જગ્યા પર આપ જોવા જાય તો ખાડા રાજ જોવા મળ્યું છે। આપણે સીધો દ્રશ્યો બતાવીશ। આ છે અતુલ પાસેનો જે રોડ છે, પારડી પારનેરા જે રોડ લાગે છે તે જગ્યાના દ્રશ્યો છે। અને આ જગ્યા ઉપર હાલ જે ખાડા જુઓ તમે, ખાડાની અંદર પરિસ્થિતિ તમે જુઓ કે મોટા ફૂટના 12 ફૂટનો જે રોડ છે, 12 ફૂટના રોડ ઉપર 10 ફૂટનો તો ફક્ત ખાડો જ છે। આની અંદર બી એક કેબલ લાઈન છે તે ચાલુ છે, આ કેબલ લાઈન, અને જો કેબલ લાઈનમાં જો કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ છે? વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદના કારણે રસ્તાની પરિસ્થિતિ આવી થઈ જતી હોય છે અને રસ્તાની પરિસ્થિતિના કારણે કઈક લોકો જીવ ગયા છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશ, એના સ્થાનિક લોકો છે। કઈ શું નામ છે આપનું? મારું નામ પ્રવીણભાઈ પટેલ, હું પાનેરા પંચાયત સભ્ય છું। સાહેબ, આ રોડ ચોમાસા પહેલા જ રોડ બનાવવામાં આવ્યો, સર્વિસ રોડ। વર્ષોથી અમે લડત આપતા હતા, માંડ રસ્તો બન્યો છે ને બન્યા પછી તરત જ આ 12 ફૂટનો ખાડો પડી ગયો છે, બરાબર। બીજું, હાઈવે ના અંદર મેઇન અત્યારે આ ચોમાસાના અંદર જીએસબી નાખીને જે હિસાબે કામ કર્યું છે, ઉપર ખાલી ધૂળ જ નાખી છે, પાવડર નાખીને કામ કરવામાં આવેલું છે। એટલે અત્યારે વરસાદ ચોમાસા દરમિયાન ચાલુ હોય ત્યારે તો વાંધો નહીં, પણ વરસાદ જેવો બંધ થાય છે એવી આ એટલી બધી ધૂળ ઉડે છે કે આજુબાજુના અહીંયાથી લગભગ કિલોમીટર દૂર આ ધૂળ જતી હશે, કે આજુબાજુના રહીશો બધા આ ધૂળથી પરેશાન છે। એટલે જેમ બને તેમ જલ્દી આ ખાડો ને આ રસ્તા ઉપર ધૂળ ઉડતી બંધ થાય। આ અતુલ ફર્સ્ટગેટ વિસ્તારમાં પાર્ટી તરફ જતા બ્રિજ ઉપરની આ હાલત છે, એટલે સૌથી પહેલા આ ધૂળ બંધ થાય એ કંઈક કરાવડાવો। ધૂળની ડમરીઓ નાખી દેવામાં આવી છે। લગાતાર અધિકારીઓને સમજાવટ બાદ વલસાડના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ ખાડામાં બેસી ચૂક્યા છે, પરંતુ અધિકારીઓના પેટનું ફરીથી એક વખત કઈ પેટનું પાણી નથી આવતું। મારી સાથે એક મહિલા પણ છે। બેન, શું કેવું છે? શું નામ છે આપનું? મારું નામ ભવિષા છે। અમે અહીંયા બાજુમાં જ રહીએ છીએ, પણ જ્યારે આજે કેટલા મહિનાથી અમે એટલા પરેશાન થતા છે, એટલું બધું ધૂળ આવે છે ઘરમાં બી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે। અને અહીંયાથી અમારે છોકરાને લેવા મૂકવા જવું હોય સ્કૂલમાં છુટ્ટીના ટાઈમે, એટલી બધી તકલીફ પડે। અને આમાં જવું કેવી રીતે? થોડુંક અંધારું થાય તો અમને અહીંયાથી જવાની પણ બીક લાગે છે। આ ખાડામાં છોકરાઓને પણ મોકલાવવું કે આપણે અવર જવર કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। અને આ રસ્તો બન્યો ને અત્યારે 2-4 મહિના જ થયા છે, તેમાં એની આ હાલત છે, તો પછી સરકારે વિચારવા જેવું છે કે આમનું કંઈક કરવું જોઈએ। અમે બહુ પરેશાન છે, ખૂબ જ જલ્દી કંઈ નિરાકરણ આવે એવું અમે ઈચ્છીએ છીએ। ખૂબ જ પરેશાન લોકો લગાતાર પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। 1000 વખત કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે, માત્ર 2 મહિના થઈ ગયા રસ્તાને, રસ્તાની હાલત બદતર થઈ ચૂકી છે। ત્યારે હવે જે વહીવટી તંત્ર છે તે ફક્ત ચોક્કસથી નક્કર પગલાં લે, કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવામાં આવે અથવા તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સાથે સાથે જે ખાડાનું કામ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ છે। વલસાડ જિલ્લાની અંદર વરસાદ પડતાની સાથે ખાડા રાજ જોવા મળ્યું છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની વાત કરીએ કે ધરમપુર હોય, કપરાડા હોય કે પછી આ નેશનલ હાઈવે હોય, એ વરસાદ પડતાની સાથે અહીં ખાડાનું રાજ જોવા મળતું હોય છે, દુર્ઘટનાઓ થતી હોય છે, પરંતુ અધિકારીના પેટનું પાણી આવતું નથી। આપણે દ્રશ્યો બતાવીશ, નેશનલ હાઈવે 48 ના દ્રશ્યો છે। વલસાડથી પારડી અને વાપી તરફ જવાનો રસ્તો છે। આ રસ્તા ઉપર ખાડાઓ પડી ચૂક્યા છે અને ખાડાઓ ઉપર આજ રોજ તંત્ર દ્વારા પાવડર નાખી દેવામાં આવ્યો છે। પાવડર નાખ્યા બાદ જે ધૂળની ડમરીઓ ઉડવા મળી છે, તેના કારણે હજી પણ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ શકે। આપ જોઈ શકો છો જે રીતે જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, અહીં ધૂળની ડમરીઓ ઉડવામાં આવી રહી છે। ખાડાઓ તો પૂર્યા નથી, પરંતુ ખાલી ફક્ત પાવડર નાખી દીધો છે। વલસાડ જિલ્લાની અંદર વલસાડના સાંસદ હોય, વલસાડના ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી, પરંતુ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી। વહીવટી તંત્ર દ્વારા એક જ વાત કરવામાં આવે છે, ભારે વરસાદના કારણે છે ને ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદે વિરામ લઈ લીધા બાદમાં વહીવટી તંત્રે જે કામગીરી કરી છે ચોક્કસથી બતાવવાનો પ્રયાસ કરીશ। ધૂળની ડમરીઓ છે, જેના કારણે લોકો હાલ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લાની અંદર જ્યારે વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાની અંદર વહીવટી તંત્ર દ્વારા પણ
અનેક વખત રજૂઆત વહીવટી તંત્રને કરવામાં આવ્યું છે, નેશનલ હાઈવે છે તેમને પણ કરવામાં આવ્યું, પરંતુ નેશનલ હાઈવેના અધિકારીના પેટનું પાણી નથી આવતું. વરસાદના વિરામ બાદ પણ હજી સુધી અધિકારીઓ આરામમાંથી બહાર નથી નીકળ્યા, પોતાની એસી ચેમ્બરની અંદર બેસી રહ્યા છે, પરંતુ બહાર નીકળશે ત્યારે ખબર પડશે કે પરિસ્થિતિ કયા પ્રકારની છે. વલસાડ જિલ્લાની અંદર અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે, ઘણાના મોત થયા છે, પરંતુ અધિકારીઓ ચોક્કસથી ફરી એક વખત એકનું પાણી હલતું નથી. વલસાડના તમામ જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ હજી સુધી કોઈ પણ જાતની નક્કર કામગીરી થતી નથી. ત્યારે વલસાડ જિલ્લાના ખાડા રાજ બાદ હવે ધૂળવાળું વાતાવરણ થઈ ગયું છે. હાઈવે ઉપર ધૂળ પણ દેખાતી થઈ ગઈ છે, ધૂળની ડમરીઓ ઉઠતી થઈ છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ખાડા ક્યારે પૂરશે તે જોવાનું રહ્યું. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.